વિસનગરના શહેરી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. નાગરિકોને ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ. વિસનગર નગરપાલિકા દ્વારા ફતેહ દરવાજા શાળા નંબર 6 ખાતે શહેરી સેવા સેતુ કાર્યક્રમ વિસનગર નગરપાલિકા અને નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે શહેરી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ફતેહ દરવાજા સ્થિત શાળા નંબર 6 ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને અરજીઓ સ્વીકારવામાં આવી. દેશભરમાં રાંધણ ગેસના પુરવઠાને લઈ સર્જાયેલી અસમંજસની અસર હવે મહેસાણા જિલ્લામાં પણ ઘેરી બની રહી છે. જિલ્લાની ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી. ઉનાળાના આકરા તડકામાં લોકો પોતાના ધંધો રોજગાર છોડી કલાકો સુધી ગેસ સિલિન્ડર મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, જેને કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લાનું વિજાપુર અને તેના કાંઠા વિસ્તાર જે ઉત્તમ ગુણવત્તાના બટાકા માટે જાણીતો છે, ત્યાં આજે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. ગત વર્ષે જે બટાકા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતા, તે જ આ વર્ષે ખેડૂતોની કમર તોડી રહ્યા છે. બજારમાં બટાકાના ભાવ 60% જેટલો તોતિંગ ઘટાડો નોંધાતા ખેડૂતો પાયમાલ થવાના આરે છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની સીધી અસર અને ગંભીર અસર હવે એશિયાના સૌથી મોટા ગણાતા ઊંચાના મસાલા બજાર પર જોવા મળી રહી છે. યુદ્ધને કારણે સર્જાયેલી અસ્થિરતાને પગલે ઊંચાના વેપારીઓના કરોડો રૂપિયા દરિયાની વચ્ચે અટવાઈ જતા સમગ્ર વેપારી આલમમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ વ્યાપી ગયો છે. મહેસાણાની લાખોડ સ્કૂલમાં શિક્ષિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ગંભીર અસરો અંગે બજારો પડીકાના નાસ્તામાં વપરાતા હાનિકારક તત્વો વિશેની જાણકારી આપી. સાથે જ સ્કૂલમાં 500 જેટલા વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકનો ત્યાગ કરી ચૂક્યા છે. હવે આ બાળકો પ્લાસ્ટિક બદલે સ્ટીલના ડબ્બા વાપરે છે અને ઘરેથી પૌવા કે થેપલા જેવા પૌષ્ટિક નાસ્તો લાવે છે. વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી પુરસ્કાર 2025ની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓની 2 સદસ્યોની ટીમે મહેસાણા જિલ્લાની વિશેષ મુલાકાત લીધી. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નિયામક ભાસ્કર અને ટેક્સટાઇલ મંત્રાલયના નિયામક પૂર્ણેશભાઈ ગુરાણીને જિલ્લાના નવતર જુવેનાઇલ ડાયાબિટીસ પ્રોજેક્ટ અંગે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય બ્રીફિંગ બેઠક યોજી પ્રોજેક્ટની કામગીરીની ઝીણવટભરી નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા એક હોમિયોપેથિક ડોક્ટરને હની ટ્રેપમાં ફસાવી અપહરણ કરી 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાની સનસનીભરી ઘટના પ્રકાશમાં આવી હતી. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ઊંઝામાં ઉમા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા પોલીસ જવાન માટે એક નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. હોસ્પિટલમાં દર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલ કેમ્પમાં ઊંઝા, ઉનાવા અને સિદ્ધપુર પોલીસ સ્ટેશન મોટી સંખ્યામાં કર્મીઓ લાભ લીધો. વિસનગર શહેરના કમાણા રોડ પર આવેલી આદર્શ નગર સોસાયટીમાં ગટર ચોકઅપ થવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી પ્રવર્તી રહી છે. સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થઈ હતી. પાલિકા દ્વારા કાર્યવાહી ન થતાં સોસાયટીની મહિલાઓએ સ્વયં ગટરની સફાઈ હાથ ધરીને મહિલાઓએ ગટરના ઢાંકણા ખોલી ડોલ વડે ગંદુ પાણી બહાર કાઢ્યું. આ ગંદુ પાણી રોડ પર ઠલાવી તેમણે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. કડી તાલુકા નટરાજપુરમાં પ્રેમ સંબંધ ચાલુ રાખવાનો ઇનકાર કરતા 47 વર્ષીય મહિલાની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રાજપુર ગામમાં આવેલી અંબારીસ કંપનીના ગેટ સામે બની. નંદાસણ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.